जय माताजी। गुड मॉर्निंग। केम छो बधा? मजामां? आई होप के बधा मजामां हशो। हूँ पण एकदम मजामां छुं। अने जो आपणे उखाण वांचવાનું चालू करीए छे। काले आपणे 11 सुधी वांच्युं हतुं। आजे 12 થી चालू करवानुं छे। तो चालो कन्टिन्यू करीए अने तमने संभळावुं छुं। राग सामग्रीनी चाल। राय बाळासुरने बारणे वाळवा आवी रे चंडाळ। नित्य पड़ी रजवाड़ीने कर्યું जाग जमाड़। बाणासुरने बारणे राय मेडीएथी हेठे उतर्यो। थयो प्रातकाळ मुख આગળ આડી। ધરી સાવરણી તે સાર। બાણાસુર રાય બાણાસુર વળતો વધે। મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ। ફેરવ્યું અલી તારું રે મુખ। બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વધે। સાંભળીએ રાય તમો ઊંચ અમો નીચું છું। મુખ કેમ દેખાડાય બાણાસુર ત્યારે બાણાસુર વળતો વધે। સાંભળ રે ચંડાલણી નાર સાચું રે બોલને। કામિની નહીતર મારું ઠાર બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વધે। સાંભળો રાજન સાચું બોલો જેવો ઘટે તેવો દેજો દંડ। બાણાસુર પ્રાતકાળે જઈને નહીં વાંઝ્યાનું વદન। તમારે કાંઈ છોડું નથી સાંભળો હો રાજન બાણાસુર। કડવું 13મું રાગ આશાવરી। ચંડાળ તો કોઈ નથી રાય 10 વિધના કહેવાય। પહેલો ચંડાળ તેને કહીએ નથી નદી ઉતરી નવ નહાય। બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય। ત્રીજો ચંડાળ તેને કહીએ દુબે માથ પીચાય। ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય। પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન। છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન। સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કે તન। આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર। 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ। કડવું 14મું રાગ આશાવરી। બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય। મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય। 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ। આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ। ચિત્રકોપ લૈયા ને તેડિયા કર્મ તણા જોનાર। પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર। તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ। ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ। તુજ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ। માટીવાળા હાથ હતા બાળકને તે વાર। ત્યારે તુજને સંખ્યા આવી ઢાંકી કાઢ્યો બાળ। બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ। બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કાંઈ તાત રે। તુજન પુત્ર વાલો નથી માટે તું વાંચ્યો રહેજે જન્મ સાત રે। કડવું 15મું રાગ ઢાળ। ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય। તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય। ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટી પુત્ર સમાન। મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન। કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ। પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે। મન કામ વર પામી વળ્યો બાણાસુર। સોણિતપુરમાં જાય બાણામતીને ગર્ભ રહ્યો છે। તેનો હું મહિમાય પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ। કન્યાએ વધામણ્યા પરવાર્યા રાજસભામાં જાય। સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય। વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર। પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ। તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય। ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે। સાર એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર। ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિરાધાર। એ પુત્રી ઈચ્છાવરને વરસે કો કારણ રૂપ કુમાર। જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર। ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર। તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે। રાયદેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરશો શું ઉપાય। રચો માણ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય। ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે। કડવું 16મું રાગ ધનાશ્રી। પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેવ નારદજી। ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી। કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી। ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા। મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા। સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યો મને। સંદેહ ખોલ્યું નિરાધર। એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી। ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી।
આવથી કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુખે દે છે. બાણાસુર જેનું નામ, કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર, આવશે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર, તેને સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈ. ને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ કન્યાદાન, કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાંઠ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું, વન કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે. ત્યાગ વાયુ દ્વારા તેણે રૂધ્યાને રૂધ્યા, શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે. ખટ માસ તે જોઈને પાછો વળ્યો, પછી પૂર ભણી પ્રધાન ખટ માસ પૂર્ણ થયું, પૂરણ તપ થયું. ત્યારે પધાર્યા ભગવાન, માગ્યા કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાખ આપી, વર આપીને વળ્યા, હરિપ્રધાન આવ્યો, પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી, વલણ કુંવરી થઈ. પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે, રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી, કડવું 17મું રાગ સાખી. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છડ વડે પર્વત કોરાય, અબડા રૂઢી જે કરે મણી ધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ જે જો ઈચ્છીએ કુશળ સ્નેહ. રાગ ઢાળ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણી મોતીએ જડિયા માહે પિરોજાના ઘાટ, હય શાળા છે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા, કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગના માય. 1.25 લાખ જોધા રગવાડે મેલ્યો છે રાજન, એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો 9 મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. રાગ ઢાળ. સોણિતપુર પાટણ ભલું. રાય બાણાસુરનું નામ ઓખા, તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એક માં લાવે સોગઠા, ઘડી એકમાં પાટના નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડાહોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ઘમ ઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર, રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે. જોબવંતીની થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18મું રાગ શામેરી. જોબનિયું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે. લોલ તું તો સાંભળ, સૈયર મારી બેનડી લોલ, મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ, બોલી ઓખા વળતી વાળી સાંભળ. બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ, મારા જોબનિયાનો લટકો દહાડા ચાર છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું રાગ આશાવરી. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવે રે વધાય. ગાંધર્વ વિહાનનું ફળ જેને વર્ષ થાય છે, 9 એમ કરતા વળી વચમાં આવી પડે કંઈક વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ, એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ અધ્યાય રે. કડવું 20મું રાગ આશાવરી. ચિત્રલેખા એની પેર બોલી, સાંભળ સૈયવર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે છતાંય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય વચન સાંભળી, ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો અજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર ત્યારે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મદરી માય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, પોતે તેડી વાર. ચિત્રલેખા સૈયવર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું રાગ સામેરી. ઓખા તારે શ્રવણે જબકે જાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોડીને ચુંદડી રે, ઓખા તારે બાયે બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ્રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નેપુર વાંચતા રે.
કડવું 22મું સાખી હારે બેની તારે વિછુઆ કર કંકડ મુદ્રિકા હાર હે પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર સેથી તેરડી રાખી નયને કાજળ કુમકુમ આડ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો થીક પડ્યો અવતાર ચોપાઈ ચાલ ફેર બાઈએ તે તોડી નાખ્યા હાર રે આ તું લે તારા શણગાર રે હું તો નહીં પામું ભરથાર રે નહીં ઓઢું ઘાટડી રે બાળાસુર મારો બાપ રે કોણ જન્મમાં પાપ રે નહીં પરણાવે બાપ નહીં જો વાટડી રે કડવું 23મું રાગ ગોડી વર વરવાને થઈને પ્રગટ્યા શ્રીનાચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી સૈયરસુ અણસારે દોહલા કેમ લીજે મારી બેન રે દોષ કર્મને દીજે અણસારે કે વિશે ઘોડી ઘોડી પીજે ટેક આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી પિતા તો પ્રીછે નહીં મારો કુવારો ભવ કેમ જાય રે સૈયર સાસરે નિત્ય જાયને આવે મુજ સાંભળ્યાજી હું અપરાધરણ હરખે પીડાણી આખે ભરું નિત્ય પાણી રે રૂડા સપ્યાને સુતા નીંદ કઈ પેરે આવે રે સૈયર જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દંડ રે સૈયર ધન્ય હસે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી હું અભાગણી પરણ્યા પીવનો અધરસ નવ ચાખ્યો રે સૈયર મરજાદા માટે માણસ કરે આંખનો અણસારો જી સુખ તો મેં સ્વપ્નને દીઠું વ્યર્થ ગયો જન્મારો જી સૈયર સ્વામી કેરો સંગ નહીં શ્યામે એથી બીજું શું નરસું જી નવ રહી આશા પ્રણ્યા કેરી મુજ જો બંજાય જરતું રે સૈયર બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મંજી આહી પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે સૈયર વચન રસિક કહેતા તરુણી ભારે આવ લટકતી ચાલે જી પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે સૈયર સુખ દુઃખ કર્મે કર્મ કર્યું છે હું લેવાય મારે પાપેજી બાધો ગરી મારા કર્મે કરી સુડીએ ચઢાવી મારા બાપે રે સૈયર મરકલડે મુખે મધુર વચને મરાજાદ નવ આણીજુ શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે સૈયર અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનજી ગોપાળનું ગમતું થાશે મંડળું મારું રહે નહીં રે સૈયર કડવું 24મું રાગ મેવાડની દેશી ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટા મા બાપના છોરું તો કેમ કરીએ કાળું કે ગોરું જો બેની લાજ ન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો વાત બાણાસુર રાય જાણે જો આપણા બે નો અંત જ આવે જો મને મેલી ગયો તારી પાસે જો રહ્યા વિશ્વાસો જો તુજમાં દિશે છે અપલક્ષણ જો બેની છોકરાવાદ ન કીજો જો તારા બાપ થકી તો બીહે જો તને દેખું છું મદમાતી જો નથી પેટ ભરી અન્ન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો જામન્યું હશે સૌને ગમતું જો કામ વ્યાપે સર્વે અંગે જો બહેનો રહીએ પોતાને ઠંગે જો તું તો બેઠી નિહાળે પંથ જો કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મનને આંખમાં ઘાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું પ્રીછી દામનું કારણ જો બેનની હૈયામાં રાખજે ધારણ જો તું તો જુએ લોકના ઓઠા જો વામણ ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અન્ય જમે અલુણા જો દીપક બાળે ને અવનવીએ સુવે જો મા તુમિયાને આરાધે જો થયું પૂરણ એક માસ જો કોઈ જાસો નહીં એકાંતે જો વલણ આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે સ્વપ્નમાં સહયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કડવું 25મું રાગ ઢાળ બાય તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સૈયર વાત ગોર્યમાની પૂજા કરીને જો પામીશું નાથ કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય મને કરી આપો પુતળા હું પૂજું મારી માય ફાગણવદ બીજના દહાડે કરવું રે સ્થાપન સપ્યા પથારી સંદેશના ફૂલ પૂજે અર્ચી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય કડવું 26મું રાગ ધોળ ગોર્ય માં મારું રે મારા બાપનું રાજ માતા સદાને સોહાગણી ગોર્ય માં માગું મારા ભાઈના રાજ ભાભી તે હાલ ભૂલાવતી ગોર્ય માં માગું રે મારા સસરાના
રાજ સાસુ ને પ્રજા ઘણી ગોરિયમાં માંગુ રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા ગોરિયમાં માંગુ રે તમારી પાસ અખંડ હેવા તળી ઘાટડી ગોરિયમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી ગોરિયમાં માંગુ રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી કડવું 27મું રાગ ઢાળ એક દહાડે ચિત્રલેખાએ ઊંઘ આવી સારવાસી પુષ્પે એ કરતી પૂજા ઓખાનો નિરાધાર એટલે ચિત્રલેખા જાગી જોએ તો વાત બની વિપરીત વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય આ લે તારા પુતળા મારી પૂજે જે બલાય ઉપર પાણી રેડીએ તો હાફુડા ધોવાય ઊંચેથી પછાડીએ ભાગીએ ભૂકો થાય તું લે આ તારા પુતળા મારી પૂજે છે બલાય 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે તું તો બહેનની કહેતી હતી જે નહીં ગોરિયમાં તો લે પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય તું આલે તારા પુતળા મારી પૂજે છે બલાય સાખી શિવના લેજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ રે શિવ અખંડાનંદ જેણે ગંગા ધારી શીશ ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ શિવ ભોળો સુવે સર્વે સ્મશાનમાં ચોડે અંગે રાખ માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ કડવું 28મું રાગ ઢાળ હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર મહાદેવની પૂજા કરીએ મન રાખીએ ધીર ખેચરી ગત્તામાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર નેપુર વાંજે વિછવા ગાજે ઝાંઝરનો ઝણકાર માથે દામણી જુમણું ને વળી એકાકળ હાર જડાય ચૂડલો ઝુમતી માથે દામણીને દામણીએ ચકલીઓ 4 પગે પાયલ ને પૂર વજી ઘૂઘરીનો ઘમકાર વાડે વાડે મોતી પરવ્યા મોતી શેરો 16 દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંતોડ પકવાન થાળ મોતીએ ભરીને માહે શ્રીફળ ફોફળ પાન આંખ ધતુરો વૃક્ષીઓ શંખાવળી નિવારણ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જા ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર હવે તું એમ જાણે છે તેનો કરશે અગ્નિકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામ જાણી લોચન દીઠો હાર ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તા તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે કડવું 29મું સાખી ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગયા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીઠો સાપ પરણ્યા પહેલું રંડા પણ થયું મારા કિયા જન્મના પાપ ઉમિયા તું તો મારી માવડી છોરું ને ન દીજે છે મવિતર તમો કેમ છૂટશો હું તો પુત્ર તમારી તે કડવું 30મું ઢાળ પ્રેમે પ્રદક્ષિણા કરીએ કરજોડ ઊભી બાળ પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર માત તુજને આપીએ મારા મન ગમતો ભરથાર 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આ દિશ લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ નિલજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ જા પરણ જે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3000 ભરથાર સાપ એવો સાંભળીને કંપી રાજકુમારી પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો શ્રવણે જ ન સુણ્યો જાય સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાત તણો જીવન તું જાણ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિરે મળ્યા સાર અને બાઈ હું પરણી આવી સુંદર ભરથાર એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન સુંદર સજ્યા પથારીએ સરગાડ્યું ભવન
આજ સ્વપ્નાતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન હજુ એ ના આવ્યો પ્રાણ તણો જીવન પરોહર રાત તો વહી ગઈ ને હજુ ના આવ્યો કોઈ ઉમ્યાએ વચન કહી તે રખે મિથ્યા હોય વાયને બાર ડોલે ખડખડાટ બહુ થાય ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર વીણા લીધી હાથમાં તે ગીત મધુરા ગાય ચેન કાંઈ પડે નહીં તે ભણકારા બહુ થાય તેવામાં એક બારણું ખખડાવતા લાગ્યું જ્યારે ઓખાબાઈએ દોઢ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે આ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી બોલ્યા વિના તો નહીં બોલાવું છું ગુણવંતી નારી બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર ઈશ્વરને પાર્વતીએ ગંગને સાંભળ્યો શોર ઈશ્વર કહે છે ઉમિયાજીએ કોઈ રૂવે છે નાર ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણ કુમાર તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર મધ્યરાત તો વહી ગઈ ને મિચાણ લોચન સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રભુનો તન કડવું 31મું રાગ ધોળ સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચારે ચાર રે સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી વાત રે સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરી થાશે અળગું રે જાગ જો રે ઓખાબાઈ જોઈએ તે માગ રે રાગ મારું ઓખા ભરી રે નિંદરમાં જાગી અંગે અંગો અંગ અંગીઠી લાગી ફટ પાપડી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી ફટ પાપડીએ શું કીધું અમૃત લઈને વિખજ દીધું બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગાયો મને પરણી પીયુને જે મતી આવી મારા નાથ ગયા રે રિસાવી મારા હૈયા કેરો હાર આણી રે આપો કડવું 32મું રાગ સોરઠ સૈયર શત્રુને થઈને લાગી મેં સપનામાંથી જગાડી રેહો ઉમિયાનો વર આજ સફળ થયો તે જપતા દહાડી રેહો અધવચ કુવામાં મુજને ઉતારી રે વચ્ચેથી વ્રત મેલ્યું વાઢી રે હો સૈયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો છેતરી જાય છે દહાડી રે હો સૈયર રે ભૂંડી સૈયર શત્રુ રે થઈને લાગી મને સ્વપ્નાથી જગાડી રે હો કડવું 33મું રાગ સાખી ચંદા તું તો જીવો કરોડ વરસ સ્વપ્નને થયો સંયોગ સાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગે પીડ્યો વિજોગ સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ ફરી પંડિતે કહે સાંભળ ઓખા કરજોડ એક પળ પીયું વિના લાગે વરસ કરોડ ઓખા પૂછે ઓ પંખીડા તારા 2 પાખો માગીશ હું મારા સાજનને મળી તારી પાખો પાછી દઈશ પાંખ પ્યારી પંથ વેગડા તારો પીયું કોણ જ દેશ કોણ રંગો તારો પીયું હશે પહેરે કોણ જવેશ લેખ છઠ્ઠી તણા તે મટી કયમ જાય કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કહે જદુરાય રાગ ઘરાડી મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી ક્યાં ગયો રે બાય મારા સ્વપ્નાનો ભરથાર મીંઢળ મારું ક્યાં ગયું રે બાય મારો ચૂડલો હતો જે હાથ પિતામાં ઢળી ગયું રે બાય મારા અમૃત આવ્યું જે હાથ રે પીયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે 9-7 આજ વેરણ થઈ રે બાય મારા સ્વપ્નામાં કેવી રાત લવ સખી વીખી પીમ રે બાય મારો કાઢું પાણી પાપી પ્રાણ હવે હું કેમ કરું રે બાય મને વાગ્યા વિરહના બાણ પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન નાથ મેલી ગયા રે બાય મારા કોણ જન્મના પાપ આજ વેરણ થઈ રે બાય મારા સ્વપ્નના
ઘેરી રાત જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો પ્રભુ નહીં મળે અરે હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34મું રાગ સાખી. ઓખા રૂવે ચિત્રલેખા, વિનવે ઘેલી સૈયર. નવ રોય સ્વપ્નને દીઠું, જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય. મને વાહલી હતી સખી, તું તો ચિત્રલેખાય રે. વેલણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ. એક વાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ. કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો 100 વાક. વિધાત્રી આપે તેને દક્ષ દિયે, લક્ષ દિયે ન આપે તેને છેક. એક વાર પોકારે બારણે તેને પુત્રીજન એક. લાચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું મારા પિયું વિજોગણ જાણતી. મારું મરણ લખાવત વહેલું રે. કડવું 35મું રાગ આશાવરી. સ્વપ્નનું સાચું ન હોય સૈયર, મારી સ્વપ્નનું સાચું ન હોય ટેક. એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે હસ્તી. ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રહે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે. એક સ્વપ્નનું એક નિરધિયો તે ધન્ય પામ્યો. સ્વપ્નાંતરમાં સાર તેના દેશ વિદેશ વહાણ ચાલે. વાણોતર છે સાર, જાગીએ જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. સ્વપ્નનું એક મૂરખ હતો, સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષણ. સ્વપ્નનું એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો. બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાણ. સ્વપ્નનું સાચું ન હોય સૈયર, મારી સ્વપ્નનું સાચું ન હોય સૈયર. જય શ્રી